નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, ચરિત્ર એ જીવનની મહાન સંપત્તિ છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌ પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે બુધવાર, વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. તારીખ આવે છે 30 સપ્ટેમ્બર 2025, એટલે કે 30/7/25. તિથિની વાત કરીએ, શ્રાવણ મહિનો ચાલે છે, તેનો સુદ પક્ષ એટલે શુક્લ પક્ષ તિથિ છે છઠ. શ્રાવણ સુદ છઠ છે આજે. નક્ષત્ર હસ્ત છે, યોગ સિદ્ધ છે અને કર્ણ કૌલવ આવે છે. આજની રાશિની વાત કરીએ, આજની રાશિ આવે છે કન્યા રાશિ, કે જેના નામાક્ષર હોય છે પ, ઠ અને અણ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ કન્યા રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ કન્યા રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે રાંધણ છઠ કહેવાય છે, જે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ખાસ તેનું પ્રચલન છે. આજે રૂક હિરણ્યકેશી શ્રાવણી પણ હોય છે અને આજની ષષ્ઠીને સુયોદન ષષ્ઠી તરીકે પણ ઓળખાય છે. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વાત કરી રહ્યા છીએ ખાસ કરીને કે ફ્લેટની વ્યવસ્થા. ફ્લેટ લેવા માટે ઘણી બધી વસ્તુઓનું ધ્યાન રાખવું જરૂરી છે. ફક્ત તમે જે ફ્લેટ રહો છો તે નંબરનું એ જ ઘરનું વિશે જાણવું જરૂરી નથી, પણ તમે જે જગ્યા પર પ્લોટ આખો બને છે, તમારી આખી સ્કીમ બની છે, તે જાણવું જરૂરી છે. પ્લોટ જે છે તે બને ત્યાં સુધી ચોરસ કે લંબ ચોરસ હોય તો તે શ્રેષ્ઠ ગણાય છે. અનિયમિત આકારનો પ્લોટ હોય, ત્રિકોણ પ્લોટ હોય તો ત્યાં આગળ ઉર્જાનું વહન એ અનિયમિત બને છે. પોઝિટિવ ઉર્જાનું પ્રમાણ જે છે તે અવ્યવસ્થિત જોવા મળતું હોય છે. તેના કારણે તેના રહેવાસી હોય છે તેને કોઈને કોઈ પ્રકારે તકલીફ કે ઉચાટનો અનુભવ થતો હોય છે. પ્લોટની એન્ટ્રી પણ ખૂબ અગત્યની છે. પૂર્વ, ઉત્તર, ઈશાનની હોય તો તે સારું ગણાતું હોય છે. બીજું ખાસ કરીને જે પ્લોટ છે તેમાં પણ ઢાળ જેવો બહુ અગત્યનો છે. એમાં ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે દક્ષિણ તરફ કે પશ્ચિમ તરફ ઢાળ ન હોવો જોઈએ, નહીં તો તે અચાનક તકલીફ સર્જી શકે છે. જી હસીતભાઈ, 12 રાશિનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, કપિલભાઈ છે. કપિલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. કપિલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 5/1/1977. ફરી એકવાર જણાવશો? 5/1/1977. જી. જન્મનો સમય કયો? સવારે 8:05 ગામ ઈડર. કયું સ્થળ? ઈડર. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્નમાં અત્યારે જે ચાલુ જોબ છે એ તો ચાલુ જ છે, એમાં થોડા પ્રોબ્લેમ છે, પણ હજી નવી જોબની ઓફર આવેલી છે તો નવી જોબ જોઈન કરવી કે ના કરવી કન્ફ્યુઝન છે. તો એમાં સારું થાય જોઈન કરવું તો? હાજી, જોઈ લઈએ તમારી કુંડલી શું કરી છે. મકર લગ્નની કુંડલી આવી રહી છે. કુંડલીમાં કેતુ ગુરુનો થોડો ચાંડાળ દોષ છે, એટલે જીવનમાં પ્રતિકૂળતા રહેવાની, એનો ઉપાય કરવો આવશ્યક છે. યોગની વાત કરીએ તો હા, બિલકુલ અત્યારે ગુરુ મહારાજની સ્થિતિ તમારા નોકરી સ્થાનમાંથી પસાર થઈ રહી છે અને તમારું ભાગ્ય ઉદય થાય. ચોક્કસ જો કોઈ ઓફર મળી હોય તો આપ સ્વીકારી શકો છો અને એમાં આગળ વધી શકો છો. પણ હા, એક વાતનું ખૂબ ધ્યાન રાખજો કે તમે જોઈન કરો નવી નોકરી, એમાં મુહૂર્તનું ખૂબ ધ્યાન રાખજો. સમજ્યા ને? દિવસ મુહૂર્ત તમારા અનુકૂળ, નક્ષત્ર ચંદ્ર આજે છે, એ યોગ્ય વિદ્વાન પાસે માર્ગદર્શન લઈ અને આગળ વધજો, કારણ કે એ જીવનમાં બહુ જરૂરી છે. ઘણીવાર ખોટા દિવસે ખોટા સમયે જોઈનિંગ કરવાથી પછી નોકરીમાં પ્રતિકૂળતા આવતી બહુ જ કેસમાં જોવા મળી છે. એટલે આ વાતનું ખૂબ ધ્યાન રાખજો. એ તમારા માટે અનુકૂળતા કરી આપશે કે જો યોગ્ય મુહૂર્તમાં તમે જોઈન કરશો. જી. અશોકભાઈ જોડાઈ ગયા છે. અશોકભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 23/2/1995. જન્મનો સમય કયો છે?
બપોરે 1:30. અને સ્થળ કયું છે? લાલપુર. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? બાબાની સગાઈની વાત ચાલે છે પણ આગળ નથી વધતી. જી 1:30. જી જી સારું, લાલપુર. જોઈ લઈએ આપના દીકરાના લગ્ન અને માટેનો બીજો પ્રશ્ન, પ્રશ્ન છે. હા બોલો, જન્મની તારીખ આ રાશિ પ્રમાણે બરાબર છે? શું નામ છે એનું? યજુવેન્દ્રસિંહ. જીવેન્દ્રસિંહ. ઠીક છે, ઠીક છે. મને લાગે તમે ફરી પ્રશ્ન પૂછ્યો છે ભાઈ, એવું લાગે છે મને. ગયા અઠવાડિયે પણ તમે પ્રશ્ન પૂછ્યો તો, વૃશ્ચિક રાશિ હતી અને મેં હા પાડી હતી કે હા બરોબર છે નામ રાશિ ઉપર, બરોબર ને ભાઈ? એ મને યાદ આવી ગયું, યજુવેન્દ્રસિંહ નામથી મને યાદ આવ્યું કે વૃશ્ચિક રાશિ હતી ને મેં કહ્યું હતું ગુરુ ચંદ્રનો ગજકેસરી યોગ છે, જીવનમાં આગળ વધશે પણ થોડો સમય રાહ જોવાની છે. એ પણ વાત થઈ હતી. લગ્ન યોગ ચાલુ છે, આવનારો લગભગ 1 વર્ષનો ગાળો છે, તેમાં અનુકૂળતા છે. પણ હા, 2025 કરતાં 2026માં યોગ વધુ પ્રબળ બને છે. તેમાં પણ જે ઉત્તરાર્ધનો ભાગ જે છે, પહેલા 6 મહિના, એ વધારે પ્રબળ છે. બીજું કંઈ ખાસ કરવાની આમાં જરૂર છે નહીં, સારા અનુકૂળ પ્રમાણે. પણ હા, એટલું ધ્યાન રાખજો કે યોગ્ય રીતે મેળાપક કરજો આ કુંડીમાં, એ જરૂરી છે. આ કુંડીમાં મંગળ દોષ નથી, માંગલિક નથી. જી, ઉષાબેન જોડાઈ ગયા છે. ઉષાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, તો મારું નામ ઉષાબેન, 12/3/98. મારા બાબા માટે પૂછ્યું છે. એ શાંતિથી ફરી એકવાર જન્મ તારીખ જણાવશો? 12/3/98. જી, જન્મનો સમય કયો છે? 3:43 3:43 વહેલી સવારે કે બપોરે? સવારે. જી, અને સ્થળ કયું વહેલી છે? સવારે. માણસા. જી, પ્રશ્ન જણાવો હવે, શું પૂછવું છે? મારા બાબા કેનેડા છે, એનું પીઆર થતું નથી, એટલે પીઆર થશે કે નહીં, એ સાઈ ત્યાં થશે કે નહીં, એ પૂછવું તમારે. જી હાજી. હા, જોઈ લઈએ આપણે. તમે જે વિગત આપી છે એ અનુસાર જે કુંડી બની રહી છે, ધનુ લગ્નની કુંડી બને છે. લગ્નનો સ્વામી જે છે તે ગુરુ થાય છે, પણ કેતુની સાથે પ્રબળ ચાંડાળ દોષ બનાવે છે. સૂર્ય પણ છે એટલે ગ્રહણ દોષ પણ બને છે. એટલે જીવનમાં પ્રતિકૂળતા, વ્યવધાન તો રહેતું હોય આવા વ્યક્તિઓના. અને અગત્યના સમયે જ ક્યાંક એવું બને કે પેલું ગાડી અટકી જાય એવું છે. એટલે તમારા કુંડીમાં દ્વિગ્રહણ દોષ છે, ચંદ્રનો રાહુ સાથે, સૂર્યનો કેતુ સાથે, અને ત્રીજું છે ચંડાળ દોષ. એટલે ભાગ્યસ્થાનને પણ નબળું બનાવી રહ્યા છે. એટલે સૌથી પહેલી વાત તો એ કે આ 3નો ઉપાય કરો આપ, આનું નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ, ગ્રહ ચક્રીય પદ્ધતિથી. અને એટલે વિસ્તૃત માર્ગદર્શન લઈ લેવું વિદ્વાન પાસેથી. અને તમારો જે મુખ્ય પ્રશ્ન હતો એની વાત કરીએ કે વિદેશમાં, કેનેડામાં છે અને તેને પીઆર મળશે કે કેમ, તેની વાત કરીએ. અત્યારે હાલ ચંદ્રની દશા ચાલી રહી છે. ચંદ્ર એનો ગ્રહણ દોષમાં છે ભાગ્યસ્થાનમાં, એટલે થોડુંક પ્રતિકૂળતા તો સૂચવે છે. શક્યતાઓ નબળી છે એમ કહી શકાય. અનેક પ્રતિકૂળતા સંઘર્ષ બાદ કદાચ શક્ય બને, બાકી અત્યારે તો હાલ એટલું પોઝિટિવ લાગતું નથી. ઉપાયો કર્યા બાદ શક્યતાઓ કદાચ વધી શકે. કિશોરભાઈ જોડાઈ ગયા છે. કિશોરભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. નમસ્કાર સર. જી, હા, આ મારા મિત્રના દીકરાની જન્મ તારીખ છે. એનો જન્મ છે 13/10/1989. સમય કયો છે જન્મનો? સમય સાંજે 5:15. અને સ્થળ કયું છે? સ્થળ બિલ્લીમોરા. જી, પ્રશ્ન શું છે, શું પૂછવું છે? પ્રશ્ન એ છે સર કે આ દીકરાના લગ્ન થશે કે કેમ? અત્યાર સુધીમાં એના બધા કુંડળી બી બતાવી, મંગળ છે અને આ ને તેને બધું કહીને બધી ના પડતી રહી. એના કયા એવા યોગ છે કે એના લગ્ન નથી થતા અને લગ્ન થશે કે કેમ? હાજી, ચોક્કસ અગત્યનો પ્રશ્ન છે. કારણ કે ઘણીવાર પ્રયત્ન કરો અને જેમ જેમ સમય વીતતો જાય, ઉંમર થતી જાય, એટલે પડકારો અને પ્રશ્નો બનતા હોય છે કે એવી શક્યતા કેવી છે. કુંડી પર નજર નાખીશું કે કુંડી શું કહી રહી છે. મીન લગ્ન આવે છે અને મીન રાશિ પણ છે. સૌથી પહેલી વાત તો અત્યારે ભાઈ મીન રાશિને 7.5 ચાલે છે, બીજો તબક્કો શરૂ થયેલો છે. એટલે લગભગ સમજો કે 4 થી 5 વર્ષનો સમય છે. શનિના ઉપાય સૌથી પહેલાં કરે, એટલે ખાસ 7.5ના ઉપાય. શનિવારે હનુમાનજીના મંદિરે જઈ તેલ સિંદૂર ચડાવી હનુમાન ચાલીસાનો પાઠ કરે ત્યાં આગળ, અને દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરે. હનુમાન ચાલીસા મોડે આવડતા થાય, સવાર સાંજ પાઠ કરવો જોઈએ. આ જરૂરી છે. બીજું કે શનિની વસ્તુઓ દાન કરો. શનિ મહારાજ કર્મથી રીઝતા હોય છે, એટલે આ વાતનું ખૂબ ધ્યાન રાખવાનું. શનિ મંદિરે જઈને આટા મારો ને પછી ત્યાં દર્શન કરો અને પછી ખોટા કામ કરશો તો શનિ મહારાજ છોડતા નથી.
એટલે હંમેશા સાડાસાતીમાં પ્રામાણિક રહેવાનું, બને ત્યાં સુધી લોકોને મદદ કરવાની અને મહેનતું રહેવાનું, આળસ બિલકુલ નહીં કરવાની, બરાબર? તો શનિ મહારાજ પ્રસન્ન પણ થાય છે. ઘણા વ્યક્તિઓના જીવનમાં મેં જોયું છે કે સાડાસાતી છે એ જીવનમાં ખૂબ પ્રગતિ કરાવે છે. આ કુંડીમાં મંગળ છે પણ મંગળની અસર ઘટી રહી છે અત્યારે. યોગની વાત કરીએ તો મધ્યમ યોગ આ કુંડીમાં છે, એટલે અને યોગ થોડોક હજી રાહ જોવી પડે એમ છે. એક યોગ છે તે ઓક્ટોબરથી એટલે સપ્ટેમ્બરથી ડિસેમ્બરમાં છે, નહીં તો આવનારા મેથી નેક્સ્ટ મેમાં છે. પણ મધ્યમ યોગ છે. સૌથી પહેલું કે બુધ ગ્રહના જપ કરાવો, અનુષ્ઠાન કરે 51,000 મંત્રનું યોગ્ય રીતે સંકલ્પ લઈને. બીજી કોઈ વિધિની જરૂર નથી આમાં, આ વાતનું ધ્યાન રાખજો. પણ બુધનો ગ્રહનું અનુષ્ઠાન કરે એના માટે આવશ્યક છે. અને સૌથી અગત્યનું, તમારા કુળદેવીના જે પણ હોય જગ્યા, મૂળ સ્થાનક, ત્યાં સપરિવાર જાઓ, માતાજીને પ્રાર્થના કરો, રોકાવાય તો રોકાવો, ત્યાં શણગાર પ્રસાદ ધરાવી અને માતાજીની પ્રાર્થના કરો. અને નિયમિત તમારા ઘરમાં પણ જે માતાજીની મૂર્તિ કે ફોટો જે પણ પ્રતીક હોય તેને તમે નિયમિત પ્રાર્થના કરશો તો આ અનુકૂળતા વધી શકશે. જી, અરવિંદભાઈ જોડાઈ ગયા છે. અરવિંદભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 27/1982. ફરી એકવાર જણાવશો? 27/12/1982. જી. જન્મનો સમય કયો છે જન્મનો સમય સવારે 6 વાગે. અને સ્થળ કયું છે? પોરબંદર. કયું? પોરબંદર. પોરબંદર. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એમ છે મેડમ કે હું કેટલા વર્ષથી બીમારી ચાલુ છે બીમારી. ઓકે, વર્ષ ભાઈ તમારું 1982 છે ને? હા. ઓકે, સારું. હવે પૂછો. મારે બીમારી વધારે છે. વધારે પડતો બીમાર રહું છું. હાજી, એટલું. હા, સમજી ગયો. અને સૌથી અગત્યનો જીવનનો પ્રશ્ન હોય તો સ્વાસ્થ્યનો છે. પહેલું સુખ તે જાતે નર્યા છે. હેલ્થ ઇઝ વેલ્થ છે. હેલ્થ ના હોય તો કશું નથી. આજકાલ ઘણીવાર એ જોવા મળે છે કે લોકો સફળતાની, પ્રગતિની, પૈસાની દોડમાં પોતાના સ્વાસ્થ્યના ભોગે બધું કરતા હોય છે. અને જ્યારે બધું હાથમાં આવે ને, પૈસો ને સફળતા બધું, ત્યારે હેલ્થ નથી હોતી. અને હેલ્થ ના હોય તમે કશું એન્જોય નહીં કરી શકો. બધું પછી દવાઓના સહારે અને ડાયટિંગના સહારે જ જીવવું પડતું હોય છે. એવા જીવનનો અર્થ નથી. હંમેશા બેલેન્સ જીવન જીવતા શીખવું જોઈએ માણસે. હંમેશા એક વાત ધ્યાન રાખવાની, પોતાની જાત માટે સમય આપવો જ જોઈએ. દરરોજ દરેક વ્યક્તિ આપવો જોઈએ. દોડાદોડમાં, ફાસ્ટ લાઈફમાં, લોકો સાથેની કમ્પેરિઝન સ્પર્ધામાં આજકાલ લોકો પોતાની જાતને જ ભૂલી જાય છે. અને કારણે જ બેલેન્સ થઈ જાય. સમજ્યા? સ્વાસ્થ્ય શબ્દ છે ને એ સ્વસ્થ શબ્દ પરથી આવે છે. સ્વસ્થતા એક સંતુલન છે, બેલેન્સ છે, સ્વમાં સ્થિર. ખરેખર મૂળ શબ્દ આ છે. તમે સ્વમાં તમે કેવા છો? અંદરથી એકદમ સંતુલિત છો, સ્થિર થયેલા છો, બધું બરાબર અને યોગ્ય છે. એને સ્વસ્થતા કહેવાય. અને એના પરથી સ્વાસ્થ્ય શબ્દ આવેલો છે. બરાબર? આ જે સમજે છે એને સ્વાસ્થ્ય હંમેશા સારું રહેતું છે. તમારી કુંડી પર નજર નાખીશું આપણે. વૃશ્ચિક લગ્ન આવે છે. લગ્નનો સ્વામી મંગળ ઉચ્ચનો છે. કુંડલી તો બળવાન બતાવે છે ભાઈ તમારી. ચંદ્ર તમારો રોગ સ્થાનમાં છે અને એનો સ્વામી મંગળ છે. એટલે ભાઈ જે સૂચવે છે પરિસ્થિતિ, 12મા સ્થાનમાં ઉચ્ચનો શનિ છે. તમારી કુંડલી એવી છે ભાઈ કે કર્મ ભોગવવા માટે તમારે અહીંયા આવેલા છો, કોઈ પ્રાપ્તિ માટે નથી. એટલે જે છે તમે સ્વીકારી લેજો કે જીવનમાં પૂર્વ કર્મો જે કર્યા છે તેમાંથી તમારે પસાર થવાનું છે, તે ભોગવવા જ રહ્યા. પહેલી વસ્તુ એ કે માનસિક રીતે આ વસ્તુ સ્વીકારશો તો એ સારું છે. સૂર્ય અને કેતુનો પ્રબળ ગ્રહણ દોષ છે, એનું નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ, ગ્રહ ચક્રીય પદ્ધતિથી. સૂર્ય મહારાજ જે છે તે રોગ પ્રતિકારક શક્તિ આપે છે, આત્મવિશ્વાસ આપે છે. રોજ સૂર્ય ભગવાનને જળ ચડાવો અને સૂર્યના જપ કરો. આટલું તમે નિયમિત ચાલુ કરી દો. બીજું, સુવાની દિશા ચેક કરો ભાઈ તમારી. માથું તમારું દક્ષિણ કે પૂર્વ તરફ રાખીને સૂઈ જાઓ. એ પણ તમને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અનુકૂળતા આપી શકશે. જી, કુંજબાળાબેન જોડાઈ ગયા છે. કુંજબાળાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 29/7/2001. જન્મનો સમય? 3:45 દિવસે. અને સ્થળ કયું છે? પાટણ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એનો લગ્ન યોગ ક્યારે ને કઈ વિધિ કરાવવાની થાય છે લગ્ન યોગમાં, અને વિદેશો છે એમ. ઓકે, સારું.
લગ્ન બાબતનો પ્રશ્ન છે આપનો. જો એ કુંડળી જે છે વૃશ્ચિક લગ્નની કુંડળી આવે છે, સપ્તમ સ્થાનમાં શનિ મહારાજ છે એટલે વિલંબ તો બતાવે છે થોડુંક, એટલે ઉતાવળ ન કરતા ભલે થોડું મોડું થાય, લગ્ન યોગ તો છે, બરાબર ભાઈ, ચિંતા ના કરશો. તમારા કુળદેવીને પ્રાર્થના કરો વિશેષ એના માટે. અને બીજું કે આ કુંડળીમાં પ્રબળ ચાંડાળ દોષ છે, ગુરુ મહારાજ રાહુ સાથે છે, એટલે એનું નિવારણ કરાવવું આવશ્યક છે. વિશેષ પદ્ધતિથી કરાવો, ગ્રહચક્રીય પદ્ધતિથી, એનાથી એને અનુકૂળતા જીવનો વધી શકશે. કારણ કે લગ્ન જીવનની શુભતા માટે બે ગ્રહો બળવાન થવા બહુ આવશ્યક છે, ગુરુ અને શુક્ર. આ બંને તમારા 8મા સ્થાનમાં ખાડામાં પડેલા છે અને સાથે રાહુ છે, એટલે આજ જે છે ડિસ્ટર્બન્સ આપી રહ્યો છે. અને શુક્ર ગ્રહના જપ કરે, શુક્ર ગ્રહની વસ્તુનું દાન કરે, એ એના માટે આવશ્યક છે. લગ્નયોગ છે, ચિંતા કરશો નહીં. થોડુંક રાહ જોવી પડે એવું છે, પણ અને એના સમય થશે, પાત્ર સારું મળશે, ચિંતા કરશો નહીં. વિદેશ યોગની જે વાત કરવામાં આવે તો હા, વિદેશ યોગ છે, પણ મધ્યમ યોગ છે, એટલો સ્ટ્રોંગ યોગ નથી. વિદેશમાં જાય તકલીફ સંઘર્ષ રહેશે, એટલે જ્યારે જવાનું પ્લાનિંગ હોય તો યોગ્ય માર્ગદર્શન લઈને આગળ વધવું સારું છે. જી હસીતભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર છે અ, લ અને ઈ. ભાઈ, સેવા કર્મીની સફળતા છે, જે સર્વિસ કરે છે, નોકરી કરે છે, દલાલી કન્સલ્ટન્સી કરે છે, દિવસ સારો છે. આર્થિક પ્રાપ્તિની તમારી આશા આજે ફળવાની છે. પારિવારિક પ્રસંગોનું આયોજન થાય અને તેમાં આજે વ્યસ્તતા રહી શકે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. આપણા માટે ભાઈ લાગણીની અભિવ્યક્તિમાં અનુકૂળતા છે આજે, એટલે કોઈને અભિવ્યક્તિ કરવી હોય તો આપ કરી શકો છો. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ માટે, કોઈ એડમિશન માટે, કોર્સ સિલેક્શન માટે નિર્ણય લેવાનો હોય તો આજે લઈ શકાય. દિવસ સારો છે. આજનો દિવસ તમને માનસિક પ્રસન્નતા આપવા જઈ રહ્યો છે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. આજે થોડુંક આર્થિક અસંતુલન જણાય. આર્થિક બાબતમાં બને ત્યાં સુધી કોઈ આજે નિર્ણય ન લેતા વેઇટ એન્ડ વોચ કરજો. તબિયતનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. આજે કોઈને કોઈ રીતે નાની મોટી માનસિક ચિંતા થાય તેવું બની શકે, માટે થોડું યોગ પ્રાણાયામ કસરત જરૂરથી કરી લેજો. જી હવે વાત કરીએ કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ડ અને હ. આજે મનની મુરાદ બરાવે તેવો દિવસ છે, એટલે દિવસનો ઉપયોગ આપ કરી લેજો. તમારા કોઈ ગોલ હોય, ધ્યેય હોય, પ્રોજેક્ટ હોય, એના પર આજે કામ કરજો. પ્રયત્નો તમારા ફળવાના છે આજે. અને આજના દિવસે ગ્રહો તમારી સાથે છે, કામગીરીમાં સાનુકૂળતા રહેવાની છે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. આજે કોઈ નવીન મુલાકાત થાય, કંઈક નવું કાર્ય થાય, ચર્ચા થાય, એવું બની શકે આજે. પણ હા, કાર્યક્ષેત્રે થોડું ધ્યાન રાખવું પડશે. વિલંબ જણાઈ રહ્યો છે, માટે થોડુંક સમયનું એક્સ્ટ્રા પ્લાનિંગ કરવું પડશે, નહીં તો પછી પ્રતિકૂળતા તમારા માટે તૈયાર છે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. આજે નવી યોજનાઓ ફળે, કંઈ નવું શરૂ કરવું કરી શકાય, આજે પ્રારંભ કરી શકાય. આજનો દિવસ તમારા માટે ખૂબ ઉત્તમ છે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ પણ જણાય. હા, મિત્રોની, નજીકના વ્યક્તિઓની મદદની અપેક્ષા હશે તો એ પણ ફળી શકશે. જી હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ર અને ત. કૌટુંબિક કામગીરી અંગે ધ્યાન રાખવું પડે, એ બાબતે બેદરકાર ન રહેતા આજે પ્રાયોરિટી એને રાખજો. હા, કાર્યક્ષેત્રે પણ એવું બને કે તમને કોઈ નવી જવાબદારી આવે, બોજો વધે તેવું બની શકે. ખર્ચાના પ્રસંગો પણ દેખાઈ રહ્યા છે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. આપના માટે આજે આશાસ્પદ વલણ રાખવું ખૂબ જરૂરી છે. પોઝિટિવ એટીટ્યૂડ તમને આજે મદદ કરવાનું છે. કોઈ પ્રકારે ફાઇનાન્શિયલ પ્લાનિંગ, નાણાકીય આયોજન કરવાનું હોય, કોઈ રોકાણ છે, ઇન્વેસ્ટમેન્ટ છે, કંઈ પણ રીતે કરવાનું હોય આજે કરી શકાય એવું છે. યાત્રાની શક્યતા પણ દેખાઈ રહી છે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ડ. ધીમે ધીમે આજે સંજોગો સાનુકૂળ થતા જણાશે, માટે થોડુંક ધીરજ રાખજો. એમ કહેવાય ને, ધીરજના ફળ આજે તમને મીઠા મળી શકે. ઘરમાં કોઈ વિવાદ ચાલતો અટકી શકે. અગત્યનું કામ હાથ પર લીધું હશે તો તે થવાની સંભાવના છે. જી હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, મકર રાશિની વાત કરીએ હવે, જેના નામાક્ષર છે ખ અને જ. આપણી મનોસ્થિતિને સમતોલ રાખી નિર્ણય કરવાથી તમને આજે લાભ છે. દિવસમાં આજે સફળતાઓ તમારી સાથે છે. અને જો કોઈ પ્રગતિનું પ્લાન હોય, કે એક્સપાન્શનનું, વૃદ્ધિનું હોય, તો તે પણ તમે હાથ પર
લઈ શકો છો. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. પ્રસન્નતાના સંજોગો સર્જાય, દિવસ તમને ખુશી આપી શકે તેવું છે. કૌટુંબિક બાબતે કોઈ પ્રશ્ન હશે, સમસ્યા હશે તો તેના હલ તરફ આજે આગળ વધી શકાશે. આજે ખાસ પ્રવાસમાં, મુલાકાતમાં લાભ છે. એવું કંઈ આયોજન થતું હોય તો ચોક્કસ હાથ પર લઈ લેજો. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આશાસ્પદ તક સર્જાતી જણાય છે અને આજે તક જણાય તો ઝડપી લેજો. એમ કહેવાય ને, લક્ષ્મી ચાંદલો કરાવે મોં ધોવા ન જતા. ચાંદલો આજે કરાવી લેવાનો છે. નાણાં ભીડનો કોઈ ઉકેલ સાંપડવાનો છે અને હા, સ્વજનનો સહકાર પણ મળી શકશે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીદભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.